નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 20 માર્ચ અને વાર થયો છે શુક્રવાર। આજે સાંજ પડે રાત્રિ થાય એ વેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર માવઠું પોતાનો કાળો કહેર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી ખૂંખાર સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર, ઓમાનના ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તારમાં સક્રિય બનતી નવી પશ્ચિમી વિક્ષેપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પોતાની દિશાઓ બદલીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો મજબૂત ઘેરાવો રચેલી જોવા મળી રહી છે। ચારે દિશાઓમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો, વાવાઝોડાવાળા ભયંકર પવનોની અસરોને લઈને ગુજરાતની અંદર પવનનું જોર વધતું જોવા મળ્યું છે। અત્યારે ગુજરાતમાં મિત્રો સામાન્ય રીતે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનોની અવરજવર થતી જોવા મળી છે। પવનની તીવ્રતા અને બદલાતા હવામાનને લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમ ધીમે ધીમે પોતે આગળ વધતી જોવા મળી છે। અત્યારે આ વરસાદી સિસ્ટમ મિત્રો જોધપુરના વિસ્તારો સુધી હવે આ સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધશે। ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર, દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ આગળ વધતી અને પોતાનું તીવ્ર જોર દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે આગામી 24 કલાકની અંદર ભારે કરંટ જોવા મળશે અને માવઠું પણ મિત્રો ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। સાથે સાથે તમે જોઈ શકો છો અત્યારે અને મિત્રો નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને, નવી સાયક્લોનિક સર્ક્યુલેશનની તીવ્ર અસરોને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર વધી રહેલા તોફાની દબાણો, નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ભારતના અનેક વિસ્તારોની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। મોટા પલટાવની અંદર ગુજરાત ઉપર પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે। આગામી 24 કલાકની અંદર ગુજરાતની અંદર કચ્છ નું ક્ષેત્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર ફરી માવઠાનો કરંટ જોવા મળશે, માવઠાનું સંકટ જોવા મળશે। મિત્રો, તાપમાનની અંદર ગુજરાતમાં ફરી એકવાર ઘટાડો થયો છે, પરંતુ હવે પછીના દિવસોની અંદર ગુજરાતના કચ્છમાં માવઠાનો કાળો કહેર જોવા મળવાનો છે। ગાંધીધામના વિસ્તાર છે, રાપર છે, ખાવડ છે, બારડોલીના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા હોય એમ મોરબી, ચોટીલા, સુરેન્દ્રનગરના ક્ષેત્ર છે, રાજકોટ, જામનગરના વિસ્તારની અંદર અનેક વિસ્તારની અંદર આજે સાંજના સમયગાળા દરમિયાન પર ફરી હળવો વરસાદ જોવા મળશે। બોટાદના વિસ્તારોની અંદર અત્યારે ભાવનગર છે, જસદણ છે, ગોંડલના ક્ષેત્ર છે, ભાણવડ છે, સલાયાના વિસ્તારોની સાથે સાથે જામનગરના વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોની અંદર ભયંકર કરંટ છે જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથના વિસ્તારો છે, મહુવા છે, અલંગ છે, ભાવનગરના વિસ્તારની અંદર પણ મિત્રો તીવ્ર પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું હોય તેમ ભયંકર માહોલ સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અનેક ક્ષેત્રની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। નવસારી, ડાંગ, વલસાડ આ સાથે આમ મિત્રો 7 જિલ્લા દક્ષિણ ગુજરાતના છે કે જ્યાં મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। મેઘરાજા ભૂક્કા બોલાવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભર ઉનાળે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમની શક્યતા દર્શાવવામાં આવી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ સાથે મિત્રો ગાંધીનગરના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ ખાબક્યાના સમાચાર સામે આવ્યા અને હજુ પણ મિત્રો મધ્ય ભારતના વિસ્તારની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની રહેશે આગાહી અને આગામી 12 કલાકની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યંત તોફાની પવનોની સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહેલ છે। માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે। આમ ગુજરાત ઉપર ઘેરાયેલી સિસ્ટમ ભયંકર ઘાત હવે પછી એમનો ઘેરાવો, સિસ્ટમનો ભયંકર ઘેરાવાની અસરને લઈને આગામી 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં માવઠું હજુ પણ પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી તાજી આગાહી પણ સામે આવી રહી છે। આવનારા 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો વાવાઝોડાએ તબાહી મચાવ્યા હોય અને આજે સિસ્ટમનું જોર ફરી ગુજરાતમાં અનેક વિસ્તારો પર પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આજે હળવાથી લઈને મધ્યમ ગાજવીજ સાથે વરસાદ વરસવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે।
જેમાં મિત્રો આજે સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ જેમાં ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર પણ મિત્રો જો વાત કરવામાં આવે તો આજે પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સાથે તોફાની પવનોની આગાહી કરવામાં આવી। સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા ફેરફાર સાથે માવઠાનું સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર પણ તમે જોઈ શકો છો, સાબરકાંઠાના જિલ્લાની અંદર અરવલ્લી, આ સાથે તમે જોઈ શકો છો મહીસાગરના વિસ્તારની અંદર, દાહોદના પંથકની અંદર, પંચમહાલના વિસ્તારો, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના વાતાવરણમાં પલટાવ આવવાની સાથે હવે પછી આવનારા 24 કલાકની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે મેઘતાંડવ શરૂ થશે। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો આ સમયગાળા દરમિયાન જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના પણ એક્ટિવિટીવાળા ભાગો છે તે કડાકા ભડાકા સાથે આંધી, તૂફાન, વંટોળ સાથે તોફાની પવનો ફૂંકાવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી। આમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આવનારા 24 કલાકની અંદર સતત હવામાનની અંદર મોટા ફેરફારોની શક્યતા દર્શાવવામાં આવી છે અને નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભયંકર અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે અને આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો વરસાદથી રાહત નહીં મળે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। એમના વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો થઈ જાજો તૈયાર, ગુજરાતમાંથી વરસાદની રાહત મળશે નહીં। વરસાદને લઈને મિત્રો કરવામાં આવી છે સૌથી મોટી આગાહી। મિત્રો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો અને હજુ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનના વિસ્તારો તરફથી આગળ આવી રહ્યું છે અને કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાતમાં માવઠું ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે। રેન અને થંડર, વીજળીના ચમકારાની સાથે ઉનાળા દરમિયાન કુદરતે મિજાજ બદલ્યો છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે માવઠું થયું। વાવ, થરાદ, સુરેન્દ્રનગર સહિતના ઘણા બધા વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તારમાં ધોધમાર વરસાદ, કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની અંદર ફરી એકવાર ચિંતાજનક હવામાન સમાચાર સામે આવ્યા। મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત સિસ્ટમ સક્રિય થવાને લઈને રાજ્યના અનેક વાતાવરણની અંદર અચાનક મોટા ફેરફારો આવી રહ્યા છે। પલટાવની સાથે અનેક વિસ્તારમાં હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે। IMDના વૈજ્ઞાનિક દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આપને જણાવી દઈએ તો મિત્રો આવનારા 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ, ધૂળની ડમરીઓ સાથે પવનની તોફાની લહેરો પણ ફૂંકાતી જોવા મળી છે। રાજકોટ છે, મોરબીના વિસ્તારોની અંદર મિત્રો આપણે વાત કરીએ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું તો અત્યારે ગુજરાતમાં કોઈ પણ પ્રકારે વરસાદની શક્યતા નથી, પરંતુ આ વરસાદી સિસ્ટમનો આખો જે માળખું છે એ અત્યારે મધ્ય ભારતના વિસ્તારો તરફથી આગળ વધતો જોવા મળ્યું છે। મિત્રો મિની વાવાઝોડું અચાનક જ પાકિસ્તાન, ઓમાનના જે વિસ્તારો, ખાસ મિત્રો આ વિસ્તાર તરફથી આ વરસાદી સિસ્ટમ આ રીતે આગળ આવી હતી, ત્યારથી મિત્રો આ વરસાદી સિસ્ટમે થોડોક વળાંક લીધો અને ઉત્તર દિશા તરફ આ વરસાદી સિસ્ટમ જે આગળ વધતી પણ જોવા મળી રહી છે। અને આજે વાતાવરણની અંદર તીવ્ર વીજળીના ચમકારાની સાથે માવઠાને લઈને અરવલ્લીના વિસ્તારોના સરહદી વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદી ઝાપટા પડવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। આવનારા 24 કલાક બાદ વાતાવરણની અંદર ફરી એકવાર ગરમીનો પારો ઉચકાતો જોવા મળવાનો છે। તાપમાનની અંદર મિત્રો 4 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે ફરી એકવાર ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે તેવી અત્યારે ફરી એકવાર આગાહી છે વ્યક્ત કરવામાં આવી। પરંતુ ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો છે બની રહ્યા છે, પાકિસ્તાનના વિસ્તારો છે, કરાચીના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યા છે, જેના કારણે ગુજરાતના કચ્છના વાતાવરણની અંદર પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો હોય। ફરી એકવાર નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમની શક્યતા પણ હાલ દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર મિત્રો અત્યારે વરસાદનું જોર વધવા લાગ્યું છે, ખાસ કરીને આવનારા 25થી લઈને મિત્રો 31 માર્ચના સમયગાળા દરમિયાન ગુજરાતમાં માવઠાને લઈને કમોસમી વરસાદની નવી શક્યતા દર્શાવવામાં આવી છે। વરસાદ, માવઠું થવાની શક્યતા દર્શાવવામાં આવી છે। હાલની મિત્રો જો આગાહી વિશે વાત કરીએ તો અત્યારે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। ભર ઉનાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો, જેના કારણે મિત્રો ખેડૂતોના તૈયાર પાકો ને ભારે નુકસાન થયાના સમાચાર સામે આવ્યા। હજુ પણ મિત્રો આવનારા દિવસોની અંદર 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 3 પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે તેવી અત્યારની ચિંતાજનક આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલનું કહેવું છે અત્યારે ઉત્તર ભારતના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી છે। જો આ વરસાદી સિસ્ટમ
યુટર્ન લેશે તો ગુજરાતના વાતાવરણમાં પણ કમોસમી વરસાદ અને માવઠું થવાના સમાચાર સામે આવશે. ખાસ કે ગુજરાતના મિત્રો ઘણા બધા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો કૃષિ પાક માટે પણ ફરી એકવાર માંગ કરી રહ્યા છે. ખેડૂતોના 4 મહિનાની મહેનત પણ પાણીમાં ગઈ છે અને હજુ પણ આવનારા નવા માવઠાને લઈને ખેડૂતોએ સાવચેત રહેવું પડશે. ખેડૂતો માટે અત્યારના સૌથી મોટા ચિંતાજનક હવામાન સમાચાર પણ હાલ મિત્રો ગણી શકાશે.